આકાશ દીકરો આપણને એના ઘરને છોડીને ગયો ને ત્યાર પછી તો મને એવું મનમાં થઈ ગયું છે કે આપણી તો હવે જિંદગી જ પૂરી થઈ ગઈ. પણ હવે આ બધું કરવું પડે એમ હતું. સમય સંજોગે બધું કરવું પડે. આકાશ વગરનો ઘર હાવ શરૂ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. સમય જ તે સાચો મલમ છે ને સમય આવતા જ તે આપણા ઘર ઉજાઈ જાહે. એ ગમે એ કરે પણ આપણે તો એના માવતર છીએ ને. એના માવતર છીએ ને એટલે જ આ બધું વિચારીને મેં કર્યું છે. જય શ્રી કૃષ્ણ કાકા કાકી. આવ બેટા આવ. જય શ્રી કૃષ્ણ. આવ બેસ બેસ બેસ. અરે બેસ બેસ. બેટા કેમ છે તને અને ઘરે તારા દાદીને? અરે હું મજામાં છું અને મારા દાદી મજામાં છે. અને બીજી એક વાત કે હવે મને નોકરી મળી ગઈ છે. અરે શું વાહ. વાત કરે છે બેટા? બેટા તને નોકરી મળી ગઈ ને? આ સમાચાર સાંભળીને મને બહુ ગમ્યું હો. મને બહુ સારું લાગ્યું. બેટા નોકરી ક્યાં મળી છે? આપણે અહીંયા લોખંડનું કારખાનું નથી એમાં જ. હા પગાર કેટલો આપશે? 17,000. વાહ સારું સારું બેટા. મારા આશીર્વાદ છે કે 17 માંથી તું છે ને 70,000 રૂપિયા કમા. હા તમારા જેવા વડીલોના આશીર્વાદ મારી ઉપર છે ને એટલે જ મને આવી નોકરી મળે. હા અમારા આશીર્વાદ સદાય તારી હારે જ છે. નકર તમને જ ખબર છે ને હું આ 9,000 માં જાતો દોરી મારવા કારખાને. તો બેટા અત્યારે કેમ અચાનક આવવાનું થયું? તમને તો ખબર જ છે ને. હાલ્યો 5,000 રૂપિયા. અરે બેટા મારે પૈસાની જરૂર નથી. ભગવાનની દયાથી મારું 15,000 રૂપિયા પેન્શન આવે છે. એમાંથી અમારું ઘર ચાલે છે. ઘરમાં સુખ શાંતિ છે. બધું પૂરું પડી રહી છે. પછી તો આ પૈસા અમને દર મહિને શું કામ આપે છે? તમને ખબર છે ને કે આ આકાશ મારો બાળપણનો મિત્ર હતો અને એની હારે હું ભાઈની જેમ જ રહેતો. તો આ જ્યારે એ ગયો ને ત્યારે મને કહેતો ગયો હતો કે મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે અને મહિને ને મહિને પૈસા આપતો રહેજે. એટલે આ તો મારી ફરજ છે. બેટા આવી રીતે આકાશ તને પૈસા આપવાનું કે પણ હજી સુધી મને એ નથી સમજાતું આવી રીતે પૈસા આપીને શું સાબિત કરવા માંગે છે? એ તો કાકા મને પણ નથી ખબર. એ બધું તમારે સમજવાની જરૂર છે. જો આ ઘર છોડીને ગયો તોય કેટલી હજી લાગણી છે તમારા પ્રત્યે. અત્યારે કદાચ બહારના બધાય ઘર જુઓ માવતર હારે રહેતા હોય તોય દીકરા દુખી કરે છે. પણ અત્યારે આ જો બહાર રહેશે તોય તમને આ ખાધા ખોરાકી આપે છે. બેટા હજી અમારા હાથ પગ સલામત છે અને ભગવાનની દયાથી મારું પેન્શન પણ આવે છે. બેટા તને ગમે ત્યારે આકાશ મળે તો તું એને ફોન ઉપર વાત થાય એને સમજાવ કે અમારે આવા પૈસાની જરૂર નથી. એ આવા પૈસા મોકલીને શું સાબિત કરવા માંગે છે? અરે અમારે જેની જરૂર છે એમાં તો એ ધ્યાન નથી આપતો. એને કે બસ ઘરે આવી જાય. અરે કાકી એ મને ઘણા સમયથી નથી મળ્યો અને આ રૂપિયા તો મને એણે એમ કીધું છે ને કે દર મહિને આપવાના એટલે આપું છું. પણ હવે જ્યારે મળે ને કાકા ત્યારે હું એને વાત કરી. જો બેટા રવિ તું છે ને વાત થાય ને તો આકાશને સમજાવી દેજે કે આવી રીતે પૈસાની અમારે જરૂર નથી. અને બેટા મેં તને આની પહેલા પણ કીધું છે કે તું આવી રીતે દર મહિને અમને પૈસા ન આપ. અને બેટા મારા દીકરા વતી જે તું પૈસા મને મોકલાવેશ ને એ મને જરીય ગમતી વાત નથી. પણ આ તો તું મને પસંદ છો. પણ આ તો બેટા તું મને પસંદ છો. હું તારી લાગણીની કદર કરું છું એટલે હું તને કાંઈ કહેતો નથી. બાકી આ પૈસા જે છે ને એ મારા માટે એક કાગળ સમાન છે. હા માનું છું કે આ કાગળ સમાન છે તમારા માટે. પણ હા પૈસામાં છે ને તમારા દીકરાની લાગણી ભરી છે, પ્રેમ ભર્યો છે. એ તમે નથી જોતા? તો તું એને એટલું કહી દેજે ને કે તને આટલી બધી લાગણી હોય, આટલો બધો પ્રેમ હોય તો તારી માને જઈને એકવાર તો મળી લે. જો બેટા તું ગમે તે કે પણ હું આ બધી વસ્તુને માનતો નથી.
મને મારા દીકરા ઉપર કોઈ પ્રેમ નથી અને આવશે પણ નહીં. અરે, કારણ કે એણે જે કંઈ પણ કર્યું છે ને એ બધી અમારી મરજી વિરુદ્ધ કર્યું છે, જે મને બિલકુલ પસંદ નથી. હા માનું છું, પણ તમારે પણ સમજવું જોઈએ કે તમારી પ્રત્યે હજી કેટલો છે ને પ્રેમ છે. બેટા, હું તારી લાગણીની કદર કરું જ છું અને મને ખબર છે કે મારો દીકરો જે છે ને તારો મિત્ર છે. એને તું પણ શું કહેવા, એક હોડી વચ્ચે હોપારી નથી. તું અમને કાંઈ કહી શકતો કે નથી તું તારા મિત્રને કાંઈ કહી શકતો. પણ બેટા, હું જે કહું છું ને એ સાચું છે. એક મા બાપ હોવાના નાતે તું મારી પીડાને સમજી શકે છે. કાકા કાકી, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, આ છોકરાને ગમે એટલું કહું ને તો આ પૈસા આપશે જ, પૈસા પાછા પણ નહીં લઈ જાય. મારે આવા પૈસા નથી જોતા. આ પૈસા છે ને તો અત્યારે હાંચવીને મૂકી દે અને હું સવારે ગૌશાળામાં જાઉં ને ત્યારે મને આપજે. હું ગાયોના ઘાસ ચારામાં આપી દઈશ. આકાશ ઘર છોડીને ગયો ત્યાર પછી આપણને ખબર નથી કે એ શું કરે છે, અને છતાંય આકાશનો ભાઈબંધ આકાશના કહેવાથી દર મહિને 5000 રૂપિયા આપે છે. બિચારો એનું તો માંડ પૂરું કરે છે. એમાંથી 5000 રૂપિયા કાઢીને આપણને આપવા આવે, અને તમે એને આવું કયો? મને આજ નથી ગમતું. આકાશને ખબર પડવી જોઈએ. એનો ભાઈબંધ છે ને એ કોઈ લાખો કરોડો નથી કમાતો. અરે આ બિચારો માંડ એની મજૂરી કરીને એનું ઘર ચલાવે છે. એને એના દાદીનું ગુજરાન કેમ પૂરું પડાય મને ખબર છે. અને રવિ એના પગારમાંથી 5000 રૂપિયા આપણને આપવા આવે છે. અને તારો દીકરો કેવો હોશિયાર કહેવાય કે એના ભાઈબંધને કહે છે મારા મા બાપને 5000 આપી આવજો. એની આવી હરકત જ મને નથી ગમતી. તમને તમારો દીકરો કોઈ દિવસ સારો લાગ્યો જ નથી, અને તમે હંમેશા એના વિરુદ્ધમાં જ હાલો. અરે હું વાંધો જ તમને મારા દીકરાથી ને. વાંધો મને તારા દીકરાથી નથી, વાંધો તારા દીકરાના કામકાજથી છે. વાત પૂરી કરી હવે એને. હું બધું ભૂલવા માંગુ છું ને તમે લોકો આવું બધી વાત કરીને તાજું કરો છો બધું. હા સરલા, મારા પેન્શનના પૈસા આવ્યા છે ને એ મેં તિજોરીમાં મૂક્યા છે. તો તારે જરૂર પડે ને તો તું એમાંથી લઈને વાપરજે. હા, હું કહું છું, આ રવિ આપણને છેલ્લા 1 વર્ષથી ને દર મહિને 5000 રૂપિયા આપે છે. મને વિચાર આવે છે, ન કરે નારાયણ, અને જો આકાશ રવિને ઈ પૈસા પાછા નહીં આપે તો તમારું પેન્શન આવે છે એમાંથી ઘરનું માંડ પૂરું પડે છે. મને તો એ જ વાતનું ટેન્શન છે. તારી શંકા બરાબર જ છે. મને મૂળ વિશ્વાસ નથી કે આકાશ છે ને એ રવિને પૈસા આપશે. તું જોતી નથી આ બારોબાર કેવું નક્કી કરી નાખ્યું કે તારે મારા મમ્મી પપ્પાને દર મહિને 5000 રૂપિયા આપી આવવાના. 1 રૂપિયો તારો દીકરો પાછો નથી દેવાનો. મને જરીએ વિશ્વાસ નથી. એટલે તું છે ને આવી બધી ઉપાધિ કરીમાં આપણે જે રીતે રહીએ છીએ ને એ રીતે રહ્યો. તમે તો હંમેશા આવું જ વિચારો. કોઈ દિવસ દીકરા પ્રત્યે તમે સારું વિચારતા જ નથી. એ તો છે ને જ્યારે મારી કીધેલી વાત સાચી પડશે ને ત્યારે તારી રીતે આ બધા જે આ વિશ્વાસ છે ને તારા દીકરા પ્રત્યે એ તારા રીતે બધા વિશ્વાસ તૂટી જાય. એવું ક્યારેય નહીં બને. મને ભગવાન કરતા વધારે મારા દીકરા પર વિશ્વાસ છે, અને અત્યાર સુધી એને મારો વિશ્વાસ નથી તોડ્યો. અને તમે આવું બોલો છો શું કરવાને? હું એમ કહું છું તમને. અરે બધું એના પાછળના કામકાજ ને એના કર્મ જોઈને હું બોલું છું. મારો અનુભવ બોલે છે, હું નથી બોલતો. એ ક્યાંક બધું તમારી પાસેથી જ શીખ્યો છે. પહેલેથી તમે સારા સંસ્કાર ને સારું બોલ્યા હોત ને તો આવું બધું ન શીખત. હું માનું છું કે મારો સ્વભાવ થોડો કડક છે. મારા દીકરાની હારે મેં કડક ભાષામાં જ વાત કરી છે, કોઈ દી નરમાઈથી મેં વર્તન નથી કર્યું. પણ છે ને કોઈ પણ માટલું સારું ઘડીને એને સારું પકવવું હોય ને તો પહેલા એને ટીપી તૈયાર કરવું પડે. એમનેમ ન થાય. હું તો મારા દીકરાને એક પાકો ઘડો બનાવવા માંગતો હતો, પણ એણે મારા દીકરાએ બધી મારી વાતને ઊંધી લઈ લીધી. કોઈ દિવસ મારું કીધેલું કર્યું જ નહીં, હંમેશા મારા વિરોધમાં જ આવ્યો. મારી વાત સાચી છે. ટીપી અને એને હરખું માટલું બનાવવાનું, ઈ પકાવવાનું, પણ એટલું ટીપી ન નખાય કે માટલું વિખાઈ જાય. તું વિશ્વાસ રાખ. કોના પર વિશ્વાસ રાખું? તમારા ઉપર કે મારા દીકરા ઉપર? તારા દીકરા ઉપર તો વિશ્વાસ રાખતી જ નહીં. હું નથી માનતો કે આપણે છતે દીકરા વાળા છે. આવું જ બોલજો.
કોઈ દિવસ સારું મોઢામાંથી નીકળ્યું જ નથી. ભગવાને જેને દીધા છે ને એને જોવો તમે કેમ રાખે છે. અરે ન હોત ને તો તમને ખબર પડત. પાડા પૂજા ને ત્યારે આપણે દીકરાનું મોઢું બાળ્યું છે. આપણે એક સંતાન છે, એમાંય તમે એને આટલું વેર રાખો છો. શું કરવા આવું કરો છો? કારણ કે એને મારા સપના તોડી નાખ્યા છે, મારા સપનાને વેર વિખેર કરી નાખ્યા છે. તમે તમારા સપનાઓનું જોવો છો, એના સપનાઓનું શું? એનાય વિચારો હોય, એના સપનાઓ હોય, એને કઈક આગળ વધવું હોય. તમારા સપનાઓને પકડીને બેસ તો એના સપનાઓને હું બાળી નાખે? હું એવું નથી કહેતો, પણ કોઈ પણ સંતાનની પહેલી ફરજ છે પોતાના મા બાપની સેવા કરવી, એનું કીધેલું કરવું. મેં કઈ એને ખોટો રસ્તો નતો બતાવ્યો. હા, એ સેવા કરે જ છે, એની ફરજ નિભાવે જ છે. દર મહિને 5000 રૂપિયા મોકલે જ છે, નથી કમાતો છતાંય આપણું ધ્યાન રાખે છે. એના ફરજથી ચૂક્યો નથી ક્યારેય. તને હજી એક વખત કહી દઉં, તારો દીકરો પાંચુય મોકલાવતો નથી. એના ભાઈબંધને ફક્ત કીધું છે કે તું મારા મમ્મી પપ્પાને પૈસા આપી આવજે. એના ખીચાના નથી દેતો. એના ખીચાના દેતો હોત ને તો મને કોઈ પ્રોબ્લેમ જ નહોતો. આ જે પૈસા આવે છે ને એ રવિ એના ખીચામાંથી કાઢીને દે છે. મને તકલીફ હજી છે. અને જો તારો દીકરો 5000 રૂપિયા એના ખીચામાંથી કાઢીને મોકલાવતો હોત ને તો મને એમ લાગત, વાહ, મારા દીકરાએ દર મહિને મારા માટે 5 લાખ રૂપિયા મોકલાવ્યા. પણ એના ખીચામાંથી પાંચ્યું નથી આપતો. અરે આ ગરીબ રવિના ખીચામાંથી પૈસા આવે છે. બિચારો મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે, અને છતાંય તું તારા દીકરાનું ઉપરાણું લેશો. મગજમારી કરીમાં તું પછી તારા કામમાં ધ્યાન દે. બા, હા, રવિ ક્યાં ગયો છે? બહાર ગયો છે, આવશે હમણાં. ઠીક છે, પણ જો મારે અત્યારમાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જવું છે, એટલે એ આવે તો એને કહેજો ને કે મને કોલ કરે. હા તો ચાલો, હું નીકળું છું. જય હા શ્રી બેટા, જય શ્રી કૃષ્ણ. હે રવિ, આવી ગયો તું? હા, કેમ ગયું? મારા ઘરે પૈસા આપી દીધા કે નહીં? હા, આપી દીધા ભાઈ. શું કરતા હતા મારા મમ્મી પપ્પા? અરે એ તો ના પાડતા હતા પૈસા લેવાની, પછી મેં પરાણે આપ્યા. પણ હા, તે આ વિશે કંઈ પણ જણાવ્યું નથી ને કે હું તારા ઘરે રહું છું અને દર મહિને પૈસાની મદદ હું જ મોકલી રહ્યો છું. અરે ના ભાઈ ના, એ વાત હું થોડો કરું. જોજે હો ભાઈ, ભૂલે ચૂકે પણ તું આ વાત મારા મમ્મી પપ્પાને નહીં કરતો. ના ના, હું નહીં કરું. અને આ કઈ બાજુ જાય છે? હા, ઇન્ટરવ્યૂ આપવા માટે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે, એટલે એ માટે જ ઓફિસે જઈ રહ્યો છું. બેટા, આ તારા પપ્પા સાથે તું ક્યાં સુધી સંતા કુકડી રમ્યા કરીશ? એના કરતા તું એમની સાથે સમાધાન કરી લે ને, તો આ પ્રશ્નનો આખો ઉકેલ જ આવી જાય. હા, મારે તો આ સમસ્યાનું સમાધાન શોધી જ લેવું છે, પણ ઉકેલ જ નથી આવતો ને. જો મારા પપ્પા મારી વાત માની જાય તો પછી હું પણ તૈયાર છું. મને કોઈ શોખ નથી કે અહીંયા મારા મિત્રના ઘરે પડ્યો રહો. બેટા, વાતને વટ પર ન લઈ જા. બેમાંથી એક જણે તો નમવું પડે ને. એ પિતા છે, તું બાળક છે, તું નમી જા ને. હા, જો એ મારા પિતા થઈને મારી આગળ ન નમી શકતા હોય તો પછી હું દીકરા તરીકે શું કામ ને હાર સ્વીકારી લઉં? અરે તું કેવું વિચાર કરે છે? વડીલ કોઈ દિવસ નમે? હંમેશા નાના એ નમવાનું હોય. એ તારા પપ્પા છે, ચાલ માની લઈએ કે એની ભૂલ છે, પણ તું તો એનો દીકરો છે ને, એકવાર નમી જા ને. જો મારે એમને નમાવવા નથી, આમ પણ હે જો ખાલી મને એક વખત યાદ કરે અને ફોન કરી દે તો પછી મને કોઈ વાંધો નથી. પણ બેટા, એ જ રીતે તું એકવાર એને ફોન કરીને વાત કરી શકે ને. પણ મને ખબર છે તમે બાપ દીકરો બંને જિદ્દી છો અને બંને વટીલા છો. બેમાંથી કોઈ નમવાનું નથી. સારું, તું જા. જઈ જ રહ્યો છું, પણ આ વાત તમે લોકોએ ઉખેડી છે. જો તમને હું અહીંયા ન પોસાતો હોય તો કહી દો, તો હું કંઈક બીજે વ્યવસ્થા કરી લઉં. ચાલો બસ, વાત સમાધાનની આવે છે. તું મને કઈ નડે છે અથવા તો તું ભારે પડે છે એવું મેં એકેય શબ્દ હું બોલી નહીં ને. તું મારી સાથે જો આટલો જીદ અને વટ કરતો હોય તો તું તારા પપ્પા સાથે કેટલું કરતો હોઈશ? સોરી, જવા દો ને, મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું છું. પછી સાંજે મળીને વાત કરીએ.